નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આજનો દિવસ બહુ જ ખાસ છે કેમ કે આજે છે 26મી જાન્યુઆરી અને હું મારા ફેમિલી સાથે જઈ રહ્યો છું સુરતથી 60 કિલોમીટર દૂર બાજીપુર ગામમાં। ત્યાં નાના નાના બાળકોને મળવા જઈ રહ્યો છું અને આજનો આખો દિવસ આપણે તેમની સાથે વિતાવવાનો છે। તો ચાલો મિત્રો જઈએ। આપણે અહીંયા આવી ગયા છે અને આપણે હવે જઈ રહ્યા છીએ કિચન તરફ। તો આપણે ચાલો આ બાળકોના કિચન તરફ જઈએ કે આમાં કઈ રીતે એ લોકો ખાય છે, રાંધે છે। તો ચાલો, અહીંયા આપણે બે ભાઈ બેઠેલા છે તો આપણે એમને પૂછીએ કે એમનું શું અહીંયા કિચનમાં કામ છે। તો કાકા તમારું શું નામ છે? વસંતજીભાઈ, તો તમે અહીંયા શું કામ કરો છો? આ છોકરાઓને રસોઈ બનાવવાની। અચ્છા, અહીંયા ટોટલ કેટલા બાળકો છે? 180, એમાં ભાઈઓ 90, હા બહેનો 90। તમે અહીંયા કેટલા ટાઈમ થી કામ કરો છો? 97 થી છું। 97 છે તો કાકાને ઓલરેડી 27 થી 28 વર્ષથી આ કાકા અહીંયા સેવા બજાવી રહ્યા છે। તો ખૂબ ધન્યવાદ કાકા, તમે નાના નાના બાળકોની જે સેવા કરો છો ખૂબ સારું કાર્ય કહેવાય। તમારું શું નામ છે? દિનેશભાઈ। તમે શું કરો છો? રસોઈનું કામ। ખૂબ સરસ। તમે કેટલા સમયથી કરો છો? હું 93 થી છો। ખૂબ સરસ। અહીંયા જે કટિંગ ચાલે છે આપણે કટિંગ તરફ જઈએ કે શાક બકાલાનું કટિંગ કરે છે। ચાલો, અહીંયા અત્યારે કાંદાનું કટિંગ ચાલી રહ્યું છે અને આંખમાંથી આંવડા જઈ રહ્યા છે। કાંદા તો ભારે કરી। હવે આપણે આ બાળકો સાથે થોડું ઇન્ટરેક્શન કરીએ કે બાળકો
અહીંયા કેવી મોજ કરે છે. બરાબર, તો ચાલો આપણે જઈએ. બોલો ભારત માતા કી. હા, બધાનો મોટો છે હો આ તો વચ્ચે. તો શું નામ છે બેટા તારું? સ્વયં. સ્વયં. હા. આખું નામ? સ્વયં કુમાર સંદીપભાઈ ગામિત. અને કેટલા સમયથી તું છો અહીંયા? એક. હા, કેવી મજા આવે છે? મજા આવે છે. કેટલા ભાઈબંધ મિત્રો છે તારા અહીંયા? તો સ્વયંભાઈ. ચાલો બીજું કોણ છે? શું નામ છે તારું બેટા? પાર્થ. પાર્થ. તારું નામ? એલિયન. કે કયા સ્ટાન્ડર્ડમાં છે તું? કયા સ્ટાન્ડર્ડમાં? 8માં. 8 ધોરણમાં. સરસ. કયું સબ્જેક્ટ તને સૌથી વધારે ગમે? શું નામ છે બેટા તારું? સિયોન. સિયોન. વાહ, સરસ નામ છે. કયા ધોરણમાં છે તું? 6ઠા. અને કયો વિષય વધારે ગમે? વિજ્ઞાન. વિજ્ઞાન. હા. સરસ. જો આ ભાઈને વિજ્ઞાનમાં વધારે રુચિ છે. સારું કહેવાય. શું નામ છે બેટા તારું? રિયન. રિયન. કેટલી એજ છે તારી? ઉંમર? 11 વર્ષ. સરસ. આપણે હવે જઈ રહ્યા છીએ ક્લાસરૂમમાં. અહીંયા જે નાના બોયરાઓ છે એ કઈ રીતે ભણે છે, ક્યાં ભણે છે, આપણે એના ક્લાસરૂમમાં જઈને આટો મારીએ. બોલો છોકરાઓ, કેમ છો? સરસ. શું નામ છે બેટા તારું? પાર્થ. તારું? કયા સ્ટાન્ડર્ડમાં છે તું બેટા? 6th સ્ટાન્ડર્ડમાં. કયો વિષય તને વધારે ગમે? ગણિત. સરસ. કેમ છે? શું નામ છે બેટા તારું? રાચી. તારું? રાચી. રાચી અને રાચી બે બાજુમાં બેઠેલા છે. આપણે પૂછીએ કયો સબ્જેક્ટ તારો સૌથી પ્રિય છે? ગણિત. સરસ. સ્પોર્ટ એક્ટિવિટી રમે છો? મિત્રો, આને એક વાત મને ખૂબ જ ગમી છે કે આની દિવાલમાં બધામાં સુવિચાર લખેલા છે. તમને દેખાડું, જો તમે જો બધી દિવાલોમાં જો ખૂબ સરસ સુવિચાર લખેલા છે. આમ ઝૂમ કરજે, વાંચે. જો શિક્ષણ. અને આ જો આ ડિજિટલ બોર્ડ. અહીંયા હજી એક વસ્તુ તમને દેખાડું કે આપણે જો આ ડિજિટલ બોર્ડ, હજી આ આપણે ત્યાં કઈ શિક્ષણમાં આપણે ત્યાં હજી નથી આવ્યા, પણ અહીંયા આ બોર્ડ છોકરાઓને ડિજિટલ બોર્ડ ઉપર શીખવાડવામાં આવે છે. ખૂબ સરસ. કિલકિલાટ કરતા કલબલાટ કરતા, કિલકિલાટ કરતા કલબલાટ કરતા, નાનેરા બાળ અમે સૌને રે ગમતા, નાનેરા બાળ અમે સૌને રે ગમતા. કરજો સમીર ગોગારી, SAMEER સ્પેસ કરીને ગોગારી, GHOGHARI. એટલે આ વિડીયો મારી ચેનલ છે, એને તમે ફોલો સબસ્ક્રાઇબ ને કરશો ને એટલે તમને આ વિડીયો આજનો જે આપણે આખો બનાવ્યો છે એ તમારે જોવો હોય તો એમાં મળી જશે જોવા. બરાબર? યુટ્યુબ પર. હા, યુટ્યુબ પર સમીર ગોગારી. આપણી ચેનલ છે યુટ્યુબ પર. કોઈ ના કોઈ
એને જોઈને આપણે પ્રેરણા લેવાની છે. आज मैंने कुछ बच्चों को करना पतंग डोरी और ममरे के लड्डू अपने दोस्त के साथ बांटे और जब ममरे के लड्डू मिले तो बच्चों की मुस्कान देखकर मेरा मन भरा. તો આજે જે રસોઈ આપણે બનાવી છે તો એ રસોઈ બનાવનારને હારે આપણે થોડુંક વાતચીત કરશું. આજના રસોઈયા છે આપણા પટેલ, આપણા કુમાર. બોલો પટેલ. બોલો બોલો સમીરભાઈ, શું છે? આ શેનું શાક કરવાનું છે આજે? આપણે છોલે પનીર નું બનાવી છે, હવે પછી બને પછી ખબર પડે કયું બને છે. અત્યારે ટાર્ગેટ ઈ છે. તો કેટલા માણસોની રસોઈ કરી છે? આપણે 200-250 માણસ નું બને છે ભાઈ. ઓકે, કેમ લાગે છે? બની જશે ને? હા, બની જ જાય ને. ભલા મને સેવાનું કામ તું કરે છો તો આ નો રેડી થાય બધું યાર. સરસ. બાકી તમે કે ફર્સ્ટ ટાઈમ જો તો તમને કેવું લાગે છે યાર આ માહોલમાં? ના ના, ફર્સ્ટ ટાઈમ નથી. તમારું ઊભું નહીં થવાનું. અહીંયા સબ્જી ચાલુ છે, અહીંયા પનીર કટિંગ ચાલુ છે, અને આ શું બને છે? આ જૈન સબ્જી બને છે. આ નૈનાબેન જૈન સબ્જી બનાવે છે. તો બોલો નૈનાબેન, બોલો બે શબ્દ કયો. નૈનાબેન ખાલી હસશે આમાં. भारत माता के भारत माता के वंदे वंदे बापू हमारे आंखों के तारे छोड़ चले हमें इसी के सहारे मेरे बापू को गोली लगी थी खून की गंगा बहने लगी थी
કેમ છો બાળકો? અહીંયા જો બધા મજા આવી આજે? જમવાની મજા આવી? રમવાની મજા આવી? બીજી વાર હું આવું? ચાલો તારે બોલો જય માતા દી. મજા આવી બધાને? તો હવે અંદર જે ખર્ચો આપ્યો એને આપણે આભાર માનવો પડે કે નહીં? આભાર વિધિ વ્યક્ત આપણે કરવી પડે. તો બધા સાથ આપશો તમે? કઈ નહીં. આજના જે ખર્ચો કર્યો એના સ્પોન્સર હતા સમીરભાઈ રામજીભાઈ ઘોઘારી. સમીરભાઈ ઉભા થાવ.